હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. આજે આપણે ડેટાબેઝ સિસ્ટમ આર્કિટેક્ચરની અંદર ઓબ્જેક્ટ બેઝ ડેટા મોડેલ વિશે સ્ટડી કરીશું. તો ઓબ્જેક્ટ બેઝ ડેટા મોડેલ્સ ડીબીએમએસની અંદર કઈ રીતે વર્ક કરે છે. તો ઓબ્જેક્ટ બેઝ ડેટા models are based on above concept. It is designed using the entity in the real world, attributes of each entity and their relationship. It picks up each thing object in the real world which is involved in the requirement. એટલે કે ઓબ્જેક્ટ બેઝ ડેટા મીન્સ કે જે ડેટા મોડેલ હોય છે એ આપણને બેઝ ઓન અબાઉટ કોન્સેપ્ટ એટલે કે તે બેઝ એક ડેટા મોડેલ કયા બેઝ ઉપર મીન્સ કે વર્ક કરે છે તેનો કોન્સેપ્ટ આપણને ખ્યાલ આવે છે. અને તે ડિઝાઇન યુઝિંગ ધ રિયલ વર્લ્ડ એટલે કે તે રિયલ વર્લ્ડની અંદર એન્ટિટીઝ દરેક એન્ટિટીઝની મીન્સ કે જે કહીએ આપણે એન્ટિટીઝને મીન્સ કે કેરેક્ટરિસ્ટિક તેમના સંબંધ એટ્રીબ્યુટ્સ વગેરેને યુઝ કરીને તે બનાવવામાં આવે છે. અને તે રિયલ વર્લ્ડમાં મીન્સ કે પ્રત્યેક એટલે કે જે પિકઅપ ઇઝ ધ થિંગ એટલે કે દરેક વસ્તુ ઓબ્જેક્ટને મીન્સ કે આવરે છે તેને આપણે મીન્સ કે તેની રિક્વાયરમેન્ટને આવરે છે. તો એ મોડેલ્સને આપણે ઓબ્જેક્ટ બેઝ ડેટા મોડેલ્સ કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ઓબ્જેક્ટ બેઝ ડેટા મોડેલ્સમાં એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે. તો એની અંદર શું આવે છે તો તમે જોઈ શકો છો કે ઇનહેરિટન્સ, ડેટા ઇન્કેપ્સ્યુલેશન, ડેટા આઇડેન્ટિફાય, પોલિમોર્ફિઝમ એન્ડ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ ઇઝ ધ મેરેજ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એન્ડ ડેટાબેઝ ટેકનોલોજી. એટલે કે જે મીન્સ કે જે ઓબ્જેક્ટ બેઝ મોડેલ છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ અને ડેટાબેઝ ટેકનોલોજી થ્રુ મીન્સ કે વર્ક કરે છે. તો તમે કોઈ મીન્સ કે ટેકનોલોજી થ્રુ અથવા કે ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગની અંદર જ્યાં તમે વર્ક કરતા હોય તો એની અંદર બધી જ મીન્સ કે ડેટાબેઝની જે કેપેબિલિટી હોય છે તે મીન્સ કે શું કરવામાં આવે છે કવર કરવામાં આવે છે. એટલે કે એની અંદર ઇન્ટિગ્રિટી આવી શકે, સિક્યુરિટી આવી શકે, વર્ઝનિંગ આવી શકે, ટ્રાન્ઝેક્શન, પ્રિસ્ટેશન્સ, કોન્કરન્સી, ક્વેરી, રિકવરી, આર્ચિવ વગેરે જે છે એ બધા જ મીન્સ કે શું છે કે ડેટાબેઝની અંદર મીન્સ કે કવર કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ઓબ્જેક્ટ બેઝ ડેટા મોડલ એટલે કે ઇટ ઇઝ યુઝ કન્સેપ્ટ સચ અ એન્ટિટી, એટ્રીબ્યુટ્સ એન્ડ રિલેશનશિપ. એટલે કે આનો રિયલમાં તમે મિનિંગ જોવા જાઓ તો એનું મેઇન વર્ક એ છે કે તે એન્ટિટીઝ, એટ્રીબ્યુટ્સ અને રિલેશનશિપ જે હોય છે ડેટાનું એની મીન્સ કે એની રિક્વાયરમેન્ટ થ્રુ એ વર્ક કરે છે. તો ટાઈપ્સ ઓફ ઓબ્જેક્ટ બેઝ ડેટા મોડલ્સ એટલે કે એના ટાઈપ કયા છે કે જે એના થ્રુ મીન્સ કે કામ કરે છે. તો એન્ટિટી, રિલેશનશિપ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, સિગ્મેટિક અને ફંક્શનલ આ ટોટલ 4 ટાઈપ છે ઓબ્જેક્ટ બેઝ ડેટા મોડલ્સને. પણ અત્યારે આપણે મીન્સ કે ઓરેકલ સિસ્ટમમાં જોવા જઈએ તો મેઇન 2 જ ફેમસ 2 ટાઈપ છે કે જેની અંદર ઓબ્જેક્ટ બેઝ ડેટા મોડેલ વર્ક કરે છે. તો એ છે એન્ટિટી રિલેશનશિપ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. નેક્સ્ટ આવે છે એન્ટિટી રિલેશનશિપ ડેટા મોડેલ. તો તે કઈ રીતે વર્ક કરે છે કે ER model is used to represent real life synchronized as entity. The properties of these entities are their attributes in the ER diagram and their connection are shown in the form of relationship. એટલે કે ER મોડેલનો યુઝ મીન્સ કે રિયલ વર્લ્ડના જે મીન્સ કે પિક્ચર્સ એટલે કે લાઈવના સિનારીઓને જે તરીકે મીન્સ કે રજૂ કરવાનું છે. અને આ કંપની પોતાના એટલે કે તે પ્રોપર્ટીસને મીન્સ કે એટ્રીબ્યુટ્સને તેની લાક્ષણિકતાઓ છે અને તેમના જોડાણ એટલે કે બંને વચ્ચે શું કરે છે કે કવર કરવાનું એટલે કે કનેક્શનના રૂપમાં મીન્સ કે તે શો ઓફ ધ ફોર્મ એટલે કે કનેક્શનના રૂપમાં તેને શો ઓફ કરવામાં આવે છે. એન ER મોડેલ ઇઝ જનરલી કન્સિડર એઝ અ ટોપ ડાઉન એપ્રોચ ઇન ડેટા ડિઝાઇન. એટલે કે ER મોડેલને સામાન્ય રીતે ડેટા ડિઝાઇનમાં ટોપ ડાઉન અભિગમ તરીકે મીન્સ કે માનવામાં આવે છે. એન એક્ઝામ્પલ ઓફ ER મોડેલ ઇઝ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં કોઈ એક હોસ્પિટલનું મીન્સ કે ડેટા મોડેલ લીધેલું છે. તો આ એક હોસ્પિટલનું ER મોડેલ છે જે એન્ટિટીઝને મીન્સ કે જે એન્ટિટીઝ છે મીન્સ કે શેમાં લંબચોરસ એટલે કે મેં અહીંયા જે એન્ટિટીઝ છે મીન્સ કે લંબચોરસ એટલે કે
બોક્સમાં મેં રજૂ કરી છે અને તે પેશન્ટ, ટેસ્ટ અને ડૉક્ટર છે. એટલે કે મેઇન એની અંદર શું છે કે પેશન્ટ આવે છે, ડૉક્ટર આવે છે અને મીન્સ કે તે પેશન્ટના મીન્સ કે શું છે કે ટેસ્ટ કરવામાં આવે છે. એ મેં 3 મેઇન મીન્સ કે શું લીધેલું છે, એન્ટિટીઝ લીધેલી છે. તો આમાંથી દરેક કંપની પાસે મીન્સ કે અલગ અલગ એની રિક્વાયરમેન્ટ થ્રુ, એટલે કે મીન્સ કે એનું શું કહેવાય કે ગુજરાતી લેંગ્વેજમાં આપણે કહીએ તો ગુણધર્મો છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, તો અહીંયા સૌપ્રથમ મેં પેશન્ટ આઈડી લીધેલું છે. તો એને મેં પ્રાઇમરી કી આપી છે. તો નેમ, એજ, વિઝિટ, ડેટ. એટલે કે કોઈ બી દર્દી આવે છે તો તમારે શું થાય છે કે પ્રાઇમરી કી આપો તો તમે સિમ્પલી જ્યારે બી એ દર્દી હોસ્પિટલની મીન્સ કે વિઝિટ માટે આવે છે તો એ પોતાનું નેમ, એજ અને વિઝિટ ડેટ બોલે તો તમે ઓટોમેટિક તેને ફાઇન્ડ કરી શકો છો. નેક્સ્ટ આવે છે ટેસ્ટ. એટલે કે નેમ, એટલે કે જે બી દર્દીનો મીન્સ કે ટેસ્ટ કરવામાં આવેલો છે તેમાં મેં પ્રાઇમરી કી આપેલું છે, પ્લસ એની સિવાય મેં અંદર ડેટ અને રિઝલ્ટ લીધેલું છે. નેક્સ્ટ આવે છે ડૉક્ટર આઈડી. એટલે કે મીન્સ કે જે પેશન્ટ હતું એને કયા ડૉક્ટર જોડે મીન્સ કે ચેકઅપ કરાવ્યું હતું, એટલે કે એની અંદર બી મેં પ્રાઇમરી કી આપેલું છે, પછી નેમ આપેલું છે અને સ્પેશિયલાઇઝેશન આપેલું છે. એટલે કે જે આખું જે છે એ હોસ્પિટલનું જે મોડલ છે અને દર્દી ક્યારે બી મીન્સ કે જેમ કે દર્દી મીન્સ કે પોતાનું આઈડી નામ બોલે છે તો આપણે પ્રાઇમરી કી અને પછી ટેસ્ટમાં ટેસ્ટ કરાવે છે તો કોઈ ટેસ્ટ કરાવે છે તો એમાં બી એનું નામ તો આવશે જ. તો એની અંદર બી મેં પ્રાઇમરી કી આપેલું છે. અને ડૉક્ટર બી મીન્સ કે હોસ્પિટલ છે તો અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ ડૉક્ટરો હોય તો એની અંદર બી મેં પ્રાઇમરી કી આપેલું છે. એટલે કે સિમ્પલ કે જ્યારે બી તમે એનું નામ ફાઇન્ડ કરો તો તમને ઇઝીલી મળી શકે છે. એટલે કે આનું જે વર્ક છે એન્ટિટી રિલેશનશિપ ડેટા મોડલ, જે કે એન્ટિટી મતલબ કે એક રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ છે કે જે બીજા બધા ઓબ્જેક્ટ કરતાં અલગ હોય છે અને એન્ટિટીની પ્રોપર્ટીઝ હોય છે જેને એટ્રીબ્યુટ્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે છે એન્ટિટીઝ છે અને જે આ નીચે જે મેં રાઉન્ડ શેપમાં મીન્સ કે લીધેલું છે એ બધા ઓવલ શેપમાં, તો એ બધા જ એના શું છે કે આપણે એને એટ્રીબ્યુટ્સ તરીકે ઓળખીએ છીએ. કે જેમ કે અહીંયા જ હોસ્પિટલ છે તો એની અંદર મેં અલગ અલગ મીન્સ કે 3 શું લીધેલું છે, એન્ટિટી લીધેલી છે. એટલે કે એક જ પ્રકારની એક કરતાં વધારે એન્ટિટીના સમૂહને આપણે એન્ટિટી સેટ કહેવામાં આવે છે. અને એન્ટિટીની વચ્ચે આવેલા એસોસિએશનને આપણે રિલેશનશિપ કહેવામાં આવે છે. એટલે કે આ બંને વચ્ચે મીન્સ કે જો મીન્સ કે એસોસિએશન હોય છે એને આપણે રિલેશનશિપ તરીકે ઓળખીએ છીએ અને એક જ પ્રકારના રિલેશનશિપને રિલેશનશિપ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઈયર મોડલમાં, એટલે કે એન્ટિટી રિલેશનશિપ ડેટા મોડલમાં 1 to 1, 1 to many અને many to many મીન્સ કે રિલેશનશિપ હોઈ શકે છે. નેક્સ્ટ આવે છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ કઈ રીતે વર્ક કરે છે? તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ ઇઝ ઓલ્સો બેઝ ઓન યુઝિંગ રિયલ લાઈફ સિનારીઓ. એટલે કે આ જે છે એ આપણી રિયલ લાઈફના મીન્સ કે શું છે કે સિનારીઓ ઉપર મીન્સ કે તે વર્ક કરે છે. ઇન ધીસ મોડલ ધ સિનારીઓ આર રિપ્રેઝન્ટ એઝ ઓબ્જેક્ટ. એટલે કે આપણા જે મીન્સ કે આપણો જે સિનારીઓ છે રિયલ લાઈફનો મીન્સ કે એ શું કરે છે કે એ ઓબ્જેક્ટ્સને મીન્સ કે શું કરે છે તે રિપ્રેઝન્ટ કરે છે. અને ધ ઓબ્જેક્ટ વિથ સિમિલર ફંક્શનાલિટી આર ગ્રુપ ટુગેધર એન્ડ લિંક ટુ ડિફરન્ટ અધર ઓબ્જેક્ટ. એટલે કે અનેક મીન્સ કે શું છે કે અનેક ઓબ્જેક્ટ સિમિલર ફંક્શનાલિટી એ તે ગ્રુપ જૂથ હોય છે અને તે ઓરિએન્ટેડ ડેટા મોડેલનું મીન્સ કે એકબીજા સાથે વિવિધ એટલે કે અન્ય મીન્સ કે જોડાયેલા હોય છે. તે મીન્સ કે આપણે એનું એક્ઝામ્પલ જોઈશું. તો અહીંયા સેમ એક્ઝામ્પલ મેં લીધેલું છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનું. આ મોડેલમાં મીન્સ કે મેં એ રીતે લીધેલું આગળનું જ છે જે મેં લીધેલું છે. તો આ મોડેલ ઓબ્જેક્ટના કલેક્શન પર આધાર રાખે છે. ઓબ્જેક્ટમાં ડેટા અને મેથડ બંને આવેલા હોય છે અને તેવા ઓબ્જેક્ટ કે જે એક જ પ્રકારના ડેટા અને એક જ પ્રકારના ફંક્શન ધરાવતું હોય તેને આપણે ક્લાસ કહેવામાં આવે છે. અને
આ મોડેલ UML ક્લાસ ડાયાગ્રામ દ્વારા મીન્સ કે રજૂ કરવામાં એટલે કે ડિફાઇન કરવામાં આવે છે. સો હું તમને ફોર એક્ઝામ્પલ લઈને સમજાવું તો અહીંયા મીન્સ કે મેં બે ઓબ્જેક્ટ હું લઉં છું. તો કોઈ એક મીન્સ કે પર્સનનું હું નામ લઉં છું, એનું સરનામું લઉં છું, એની એજ પૂછું છું અને એના ફોન નંબર. તો આ બધા જ છે તે મીન્સ કે એના શું થાય, એન્ટિટીઝ થઈ. જ્યારે એમ્પ્લોયમાં કોઈ કર્મચારીનો મીન્સ કે હું આઈડી લઉં છું, એમ્પ્લોયનો મીન્સ કે ટાઈપ લઉં છું, તેનો ડિપાર્ટમેન્ટ આઈડી છે. તો એ બધા જ ઓબ્જેક્ટ એટલે કે એમ્પ્લોય, પર્સન, ઓબ્જેક્ટમાંથી મીન્સ કે તે શું છે કે તેને એટલે કે શું છે કે વારસાગત તે મેળવે છે. એટલે કે પર્સન માટેના વિશેષતાઓ એમ્પ્લોય માટે પણ ઉપલબ્ધ હોય છે. એટલે કે જે બંને વચ્ચે જે મીન્સ કે રિલેશનશિપ હોય છે તે મીન્સ કે શું હોય છે કે એમ્પ્લોય નેમ જે છે એને મીન્સ કે તેને કંપનીમાંથી બાય ડિફોલ્ટ એટલે કે એમ્પ્લોય છે તો એને એ બધી જ વિશેષતાઓ તેને મળવાની છે. એટલે કે આપણે તેને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટા મોડેલ કહી શકીએ. Some example: person and employee are two objects in this model. Person has the attributes name, address, age and phone number. Employee has the attribute employee ID, employee type and department ID. The object employee inheritance data from the object person. The attributes for person would also be available for employee. Next આવે છે Semantic data model. So the semantic data model is a method of structuring data in order to represent it in a specific logical way. It is conceptual data model that includes semantic information that adds a basic meaning to the data and the relationship that lie between them. એટલે કે સિમેન્ટિક ડેટા મોડેલ એ માહિતીને ચોક્કસ મીન્સ કે લોજિકલ રીતે મીન્સ કે ડિફાઇન કરવા માટે એક પ્રકારની મીન્સ કે શું છે કે તેની અંદર સ્ટ્રક્ચરિંગ કરવામાં આવે છે અને તે એક મીન્સ કે મેથડથી તેને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે અને તે ઇટ ઇઝ અ કોન્સેપ્ચ્યુઅલ ડેટા મોડેલ અને તે એક કોન્સેપ્ચ્યુઅલ એટલે કે એક કોન્સેપ્ચ્યુઅલ ડેટા મોડેલ છે જે અર્થપૂર્ણ માહિતી તેની અંદર આપણે એ સ્ટોર કરેલી હોય છે કે જેમાં ડેટા અને તેમની વચ્ચેના મીન્સ કે જે રિલેશનશિપ હોય છે તેમને મૂળભૂત રીતે એનો મીન્સ કે શું હોય છે કે અર્થ રિલેશનશિપ ડેટા એટલે કે બેઝિક મિનિંગ દ્વારા તેમનો મીન્સ કે અર્થ એ લોકોનો મિનિંગ શું છે તે એડ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો સિગ્મેટિક ડેટા મોડેલની અંદર કે મીન્સ કે કઈ રીતે કવર થાય છે. તો અહીંયા કોઈ વ્હીકલ છે તો મેં વ્હીકલ લીધું તો વ્હીકલનું આઈડી લીધું, હાઇબ્રિડ લીધું, વ્હીકલનું યર લીધું, ઓડ મીટર રીડિંગ લીધેલું છે. તો અહીંયા તમે સામે એક્ઝામ્પલમાં જોઈ શકો છો અને મેં એ એક્ઝામ્પલમાં મીન્સ કે હોમ ટાઈપ લીધેલું છે એટલે ડ્રાઈવ કંડક્ટ લીધેલું છે. એટલે તમે જોઈ શકો છો કે નીચે મેં એરો તરીકે દર્શાવેલું છે કે ઓબ્જેક્ટ પ્રોપર્ટી કઈ છે, ડેટા પ્રોપર્ટી કઈ છે અને સબ પ્રોપર્ટી કઈ છે. નેક્સ્ટ આવે છે ફંક્શનલ ડેટા મોડલ્સ. તો ફંક્શનલ ડેટા મોડલ આર અ ફોર્મ ઓફ સિગ્મેટિક ડેટા મોડલ વિચ appeared early in database history. They use the mathematical formalism of function application to represent and follow association between data items. Functions are usually applied to variable whose value may be object identified or record insert. એટલે કે ફંક્શનલ ડેટા મોડેલ અર્થપૂર્ણ ડેટા મોડેલનું એક સ્વરૂપ છે જે ડેટાબેઝની હિસ્ટ્રીમાં મીન્સ કે તે શું કરેલું છે આપણે કે એપ્રિપ્રિએટ કરેલું છે અને તેઓ ડેટા આઇટમ્સ વચ્ચેના જોડાણોનું મીન્સ કે શું કરે છે કે ફોર્માલિઝમ એટલે કે રિપ્રેઝન્ટ અને ફોર્માલિઝમ મીન્સ કે કરવા માટે ફંક્શનલ એપ્લિકેશનના મેથેમેટિકલ ફોર્મ્યુલાનો તે યુઝ કરે છે અને સામાન્ય રીતે મીન્સ કે જે અને ફંક્શન આર યુઝ્યુઅલી એપ્લાય ટુ વેરિયેબલ હુઝ વેલ્યુ મે બી ઓબ્જેક્ટ આઈડેન્ટિફાય ઓર રેકોર્ડ ઇન્સર્ટ. એટલે કે એની અંદર ઓબ્જેક્ટ આઈડેન્ટિફાય અથવા રેકોર્ડ એન્ટર મીન્સ જેવી વેલ્યુ આપણને ઇન્સર્ટ કરવા દે છે. એ તમે જોઈ શકો છો કે ફંક્શનલ ડેટા મોડેલ્સનું એક્ઝામ્પલ તે કઈ રીતે વર્ક કરે છે. તો સૌથી પહેલાં શું છે કે સોર્સ પ્રોસેસ, પ્રી પ્રોસેસિંગ અને ડેટા ફ્યુઝન ડોમેન એટલે કે 3 ડોમેન લીધેલા છે અને તે કઈ રીતે વર્ક કરે છે અને પછી એ વર્ક થયા પછી મીન્સ કે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર જાય છે. તો મીન્સ કે તેને સૌથી પહેલાં એ ડેટાબેઝ સપોર્ટ કરે છે, પછી ફ્યુઝન ડેટાબેઝની અંદર જાય છે.
નેક્સ્ટ આવે છે ફિઝિકલ ડેટા મોડેલ. તો a physical data model defines all of the logical database components and service data required to build a database or can be the layout of an existing database. A physical data model consists of the table structure, column name and value, foreign and primary key and the relationship among the table. એટલે કે સ્ટોરેજ સ્ટ્રક્ચર અને એક્સેસ મિકેનિઝમનું હાયર લેવલના ડિસ્ક્રિપ્શન માટે ફિઝિકલ ડેટા મોડેલનો યુઝ થાય છે અને તે ડેટાબેઝમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય છે મીન્સ કે તે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે અને તે રેકોર્ડ સ્ટ્રક્ચર, રેકોર્ડ ઓર્ડરિંગ અને એક્સેસ પાથ વગેરેની મીન્સ કે ઇન્ફોર્મેશન આપે છે. અને ફિઝિકલ ડેટા મોડેલના મીન્સ કે 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ ઓફ છે ધ યુનિફાઈંગ મોડલ અને નેક્સ્ટ આવે છે ધ ફ્રેમ મેમરી મોડલ. અને તે છે તે મીન્સ કે તમે એની અંદર તમે ફોરેન કી, પ્રાઇમરી કી એટલે કે કોઈ સ્ટ્રક્ચર છે તો તેની અંદર તમે મીન્સ કે તે સ્ટ્રક્ચરની કોલમ નેમ, વેલ્યુ, પછી ફોરેન કી, પ્રાઇમરી કી વગેરે રિલેશનશિપ બધા મીન્સ કે તમે ટેબલની અંદર તમે અમંગ કરી શકો છો. સમ એક્ઝામ્પલ ઓફ ફિઝિકલ ડેટા મોડેલ કે આની અંદર જે ટેબલ છે એની અંદર મેં કોલમ, રો, પ્રાઇમરી કી, ફોરેન કી વગેરે એડ કરાયેલું છે. તો તમે ઇઝીલી તમને આઈડિયા આવી શકે કે પ્રાઇમરી કીનો યુઝ શું છે, ફોરેન કીનો યુઝ શું છે. Some example of physical model. A physical model most commonly referred to simply as a model, but in this context designation from a conceptual model is a smaller or larger physical copy of an object. The object being model may be small, for example an atom, or larger, for example the solar સિસ્ટમ. એટલે કે સામાન્ય રીતે ફિઝિકલ મોડલ એક મોડલ તરીકે ઓળખાય છે, પરંતુ આપણે કાલ્પનિક મોડલથી અલગ પડે છે અને તે ઓબ્જેક્ટની નાની અથવા મોટી મીન્સ કે જે નાની અને મોટી જે ફિઝિકલ હોય મીન્સ કે જે હોય છે તેને કોપી કરે છે, કોપી ઓફ એન ઓબ્જેક્ટ. અને મોડેલિંગ કરવામાં આવતી ઓબ્જેક્ટ નાની હોઈ શકે પણ સમ એક્ઝામ્પલ કે એન્થોમ એટલે કે કોઈ એક અણુ, અથવા લાર્જર ફોર ધ સોલર સિસ્ટમ એટલે કે આપણે તેને સોલર સિસ્ટમ એટલે કે તમે કોઈ એક અણુ લો અને નાની બતાવવા અને લાર્જર બતાવવા તમે સોલર સિસ્ટમ લો તો તમને આઈડિયા આવી જશે કે બંનેમાં શું ડિફરન્સ છે. તો એ લેવલ ઉપર ફિઝિકલ મોડેલ વર્ક કરે છે. સમ ક્વેશ્ચન છે એસાઇનમેન્ટમાં આજે કે એક્સપ્લેન ઓબ્જેક્ટ બેઝ ડેટાબેઝ મોડલ. એની અંદર તમારે જે 4 ટાઈપ છે 4 ટાઈપ મીન્સ કે ફિગર સાથે ડ્રો કરીને તમારે ડિસ્ક્રિપ્શન કરવાના રહેશે. થેન્ક યુ.